કારખાના વાળાને એની આથી ભાગે નહીં એના માટેના પ્રયત્નો હોય બધાને, કામવાળાને કામવાળા. પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભાઈ ભણતર સાથે ગણતર જોઈએ. મેં બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો. હું ભાજપમાં લોખાણ જ કરતો. અહીંયા હોય તો સાચું જ કહું, હમણાં થાંભલા પર હોય તો મેં કીધું મારો વજન 2 કિલો વધી ગયો કીધું ને અહીંયા એ બોલ્યો ને. અને અહીંયા હજી થાંભલામાં તમને હજી 90 લાખ છે. આટલું દેખા પછી 80 લાખ રૂપિયા એક થાંભલાને આપવાના. બોલો કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો તાર. જમીન તો અમે લઈ નથી જવાના. એટલે જેમ અમે આમ સોબરીને ધોકા વધારે મારે. કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં. 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઇટનો છે. જમીન તમારા ખાતે છે નહીં. એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ. અને એ પોઝિટિવ એમાં કે આપણે ઉદ્યોગપતિ સાહેબ, હું એવું ત્રીજું કારખાનું મારું સિરાજનું હતું. 200 અમે પેટી બનાવતા ને 280માં વેચતા, આઈવરી વ્હાઈટ 2 કલર. હા, પણ આપણે જેટલા કમાઈને ઘરે લઈએ એથી વધારે આપણે આપણા માણસોને. મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રીશ્રી મારા ભાઈશ્રી અને કલેક્ટરશ્રી ખેડૂતને 70 લાખ રૂપિયા દેવાની વાત થઈ. પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી. બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ. જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો હો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી. બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ. જો 265માં અમારે લક્ષ્મીનગર જો લાઈટું થાય તો 765 આવશે, એટલે તાર નીકળશે એમાં અમારે કઈ થવાનું નથી. અને બીજા નંબરમાં કાંઈ એટલે અમારે કઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની. તો પછી તમારે થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા. અમારે તમારે જ્યાં રાજ્યમાં દેવ ત્યાં નાખો, અમારે નથી જોતી. અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો. ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ. અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોયના થાંભલા નાખી દીધા છે, એમને નાગાઈ કરી છે, ત્યાં ક્યાં કોઈ બોલ્યું નતું. હવે બોલો, અમારે નથી જોતા થાંભલા, નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમ તારે. અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે. થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50-50 વીઘાના ખેતરે કોણ લે? તો અમે નુકસાની જોવો ને. સરકારનું કામ કરો, અમારે સરકારને કહી દો તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાંય થાંભલા નાખવા દેવાની. અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરો અમારે. હવે અમારે ખેતરમાં નથી કરવા દેવા, હવે નથી તમારે લઈ જાઓ થાંભલા.